રાજુ કરપડા સાથે વાત કરી, ટેલિફોનિક અમારે વાત થઈ. એમણે એવું કીધું કે હું 23 તારીખે ખેડૂતો જે પણ પાર્ટીમાં કહેશે એ પાર્ટીમાં જોડાઈશ અને 23 તારીખે એની જાહેરાત કરીશ. તમને શું લાગે છે કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે રાજુભાઈ? જી, અત્યારે કોઈ એવું નહીં થાય, કારણ કે જે આ નિર્ણય કરવાનો છે એ ખેડૂતોને કરવાનો છે, નહીં કે રાજુ કરપડાની મનમાનીથી થશે. એટલે આ જે નિર્ણય છે, આવી સભા હું તમને કહું છું ને કે 7-8 સભા બુકિંગ છે. એટલે 7-8 હજી તો આ તાલુકાની સભા છે, તાલુકાની ગ્રામ્ય સમિતિઓના જે હોદ્દેદારો છે એની સભા છે. એ પછી થાન તાલુકામાં આવશે, ચોટીલા તાલુકો આવશે અને એવી રીતની સભાઓ થશે અને પછી આખા જિલ્લાની થશે. પછી જે રાજુ કરપડા એને પ્લેટફોર્મ જે નક્કી કરવું એ કરશે ને એ જાહેરાત કરશે. એટલે અત્યારે તો જે ખેડૂતોને પૂછશે કે આપણે કયા પક્ષમાં કયા કામને લઈ આગળ વધવું અને કયા પક્ષમાં આપણે જોડાવું. એટલે રાજુ કરપડા ખેડૂતો જે નિર્ણય કરશે જાહેર, અને એમાં જે વધારે ખેડૂતો જે તરફી નિર્ણયમાં હશે એ તરફી રાજુ કરપડા આગળ વધશે અને રાજકીય પ્લેટફોર્મ